જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરી છે પરિપક્વ બુદ્ધિ. મિત્રો, પરિપક્વ બુદ્ધિ એટલે શું? જેમ ઉંમર આપણી પરિપક્વ થાય અને આપણે લગ્ન યોગ્ય થઈએ અને દાંપત્ય જીવનની શરૂઆત કરીએ, એ આપણી પરિપક્વ ઉંમર થઈ, પણ આપણી પરિપક્વ બુદ્ધિ એટલે આપણે આપણી રીતે સક્ષમ થઈએ. આપણું કોઈ પણ અમલમાં લેવાનું જે કામ છે એ ઝીણવટ રીતે ન તો આપને નુકસાન કરે, ન તો સામલાને નુકસાન કરે, આવી રીતે નિર્ણય કરી શકીએ એને પરિપક્વ બુદ્ધિ કહેવાય. મિત્રો, પરિપક્વ બુદ્ધિ જે છે ને એ જીવનમાં આવે ને તો જ જીવનની કિંમત છે. ઉંમર પરિપક્વ થાય પણ સાથે સાથે જો બુદ્ધિ પરિપક્વ ન થાય ને તો આપણા જીવનનું આપણે દિવાળું ફૂક્યું ગણાય. કારણ કે માનવ પરિપક્વ ત્યારે જ કહેવાય કે જ્યારે પરિપક્વ બુદ્ધિ હોય ત્યારે જ. પરિપક્વ બુદ્ધિ સિવાયનો આપણે કોઈ પણ જો નિર્ણય લઈએ ને મિત્રો, એ નિર્ણય યોગ્ય હોતો નથી. પરિપક્વ વગરનું આપણું જીવનનું માળખું છે ને એ સારી રીતે ચાલી શકે નહીં. પરિપક્વ બુદ્ધિ વગરનું આપણો નિર્ણય છે ને એ આપણો સંસાર સારી રીતે ચલાવી શકે નહીં. આપણે આપણી જવાબદારી સારી રીતે સંભાળી શકીએ નહીં, અને સંભાળીએ તો એમાં વારંવાર ભૂલ થાય, વારંવાર તકલીફ થાય. એટલે પરિપક્વતાથી જ જે નિર્ણય લઈએ ને એ જ યોગ્ય ગણાય. માટે જીવનની અંદર પરિપક્વતા ખૂબ જરૂરી છે. હવે આ પરિપક્વ બુદ્ધિ ક્યારે થાય તો એનું આપણે જાણીએ મિત્રો, કે પરિપક્વ બુદ્ધિ માટે માણસે પરિપક્વ વ્યક્તિત્વ પાસેથી વિચારો મેળવવા પડે. પરિપક્વતા વિશે આપણે આપણા પૂર્વજોના જીવન વિશે તપાસવું પડે. પરિપક્વ બુદ્ધિ માટે આપણે ઋષિ મુનિઓના જીવનનું માળખું આપણે વાગોળવું પડે. પરિપક્વતા માટે આપણે પરિપક્વ બુદ્ધિ માટે આપણે સર્વત્ર આપણા જે શાસ્ત્રયુક્ત જીવન અપનાવવું પડે. પરિપક્વતા માટે મિત્રો આપણે આપણા જીવનમાં પેલા સમજણ દ્રઢ કરવી પડે, તો જ પરિપક્વ બુદ્ધિ થાય. પરિપક્વ બુદ્ધિ એટલે એનું એક ઉદાહરણ કે તમે પરિપક્વ છો એ સમાજની અંદર ખાતરી ક્યારે થાય તો મિત્રો, તમારા પરિવાર કુટુંબથી માંડીને કોઈ પણ તમને કોઈ પણ કાર્ય વિશે પૂછે કે આપણે આ કેમ કરવું જોઈએ, આ કઈ રીતે કરીએ તો આમ થાય, ત્યારે સમજવું કે તમારામાં પરિપક્વ બુદ્ધિ છે. કારણ કે જે તમારી પરિપક્વ બુદ્ધિ છે એ તમે જેટલી એની ઝીણવટ ભરી તમે એને જે ધ્યાનમાં ન લેતા સામેનો વ્યક્તિ વધારે ધ્યાનમાં લે છે. સામેના વ્યક્તિને વધારે ખબર પડે છે કે આ માણસની અંદર આનો બુદ્ધિનો લેવાયેલો નિર્ણય શ્રેષ્ઠ હોય છે. એટલે જ તમને પૂછે છે કે પરિપક્વ બુદ્ધિ કે પરિપક્વ બુદ્ધિની વાત હોય એ પોતે કોઈ પણ કાર્ય લેતા કોઈ પણ સલાહ માગે ત્યારે સમજવું કે તમે સલાહકારક બનો ત્યારે તમારામાં પરિપક્વતા છે. જો મિત્રો પરિપક્વતા જે છે ને એ તમારા જીવનની અંદર એમનેમ ન આવે. તમારે જે વાત છે એ તમારે જીવનમાં પેલા સમયસર અને સમયબદ્ધ
ગોઠવવી પડે. તમારું જીવન પરિપક્વ તમારે કરવું હોય તો એમ તેમ જીવાય નહીં, જેમ તેમ જીવાય નહીં. તમારે તમારા જીવનનું માળખું બનાવવું પડે. તમારે તમારા જીવનની અંદર બાંધછોડ છોડવી પડે, દ્રઢતા લાવવી પડે. તમારો વિચાર છે એ વિચારની સમીક્ષા કરી અને એ વિચારને તમે સાકાર કરો. એ પછી એ વિચારનું મંથન કરી અને તમારે ચાલવું પડે. આવી રીતે ઝીણવટભરી રીતે તમારું જીવન તમે જીવતા હોય અને તમે કોઈ પણ જાતની ભૂલ ન થતી હોય અને ધીરે ધીરે તમારું કાર્ય વેગ પકડતું હોય, તમે તમારા પરિવારની અંદર સારી રીતે ગોઠવાયેલા હોય અથવા પરિવારને ગોઠવીને રાખતા હોય, તમે તમારા સમાજની અંદર સારી રીતે પ્રતિષ્ઠિત રીતે દેખાતા હોય, એટલે સમજો તમે પરિપક્વ છો. પરિપક્વ માટે જીવનની અંદર સહન કરવું પડે, જીવનની અંદર વેઠવું પડે, જીવનની અંદર માર્ગદર્શન આપવું પડે, જીવનની અંદર માર્ગદર્શન લેવું પડે, ભૂલ સ્વીકારવી પડે. આ બધી વસ્તુ જ્યારે જીવનમાં આવે ને, બધાનો સમન્વય થાય ને, ત્યારે માણસ પરિપક્વ બની શકે. તમારે તમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક તમે ઉપાડો છો અને તમે એ જવાબદારીને સારી રીતે નિભાવી શકો છો ને, ત્યારે તમે પરિપક્વ છો. તમારા જીવનમાં લફંગા વેળા, તમારા જીવનની અંદર કોઈ અંધશ્રદ્ધા, તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારના ફેન ફતુર, આવી વસ્તુમાં તમે હંમેશના માટે કોઈ પણ પ્રકારની જીવનમાં એન્ટ્રી ન આપો ને, એટલે એનું નામ પરિપક્વતા. તમારે તમારું કુટુંબ પરિવાર બધું સાચવી અને સાથે ચાલી શકો ને, એટલે પરિપક્વતા. આવી રીતે પરિપક્વ બુદ્ધિ જે છે ને, એ જીવનની અંદર ખૂબ જરૂરી છે મિત્રો. પરિપક્વ બુદ્ધિ વગરનું કોઈ પણ કાર્ય તમે કરો ને, તો એની અંદર તમે હંમેશના માટે પાછા જ પડો એમ. એટલે ધ્યાન દઈ અને જે કાર્ય તમે કરો એ બુદ્ધિથી કરો અને વિચાર તમારો સારી રીતે જીવનમાં સાકાર કરીને કરો, એને નામ પરિપક્વ બુદ્ધિ કહેવાય. મિત્રો, પરિપક્વતા જીવનની અંદર ઉંમરમાં આવી જાય છે, પણ માણસના જે જીવનની અંદર બુદ્ધિ રૂપે આવતી નથી. એનું કારણ એક કે યોગ્ય સમયે અને યોગ્ય ઉંમર જ્યારે માણસની થાય છે ને, ત્યારે એ માણસને એના જીવનમાં કાં તો યોગ્ય માર્ગદર્શન નથી મળતું, કાં તો માર્ગદર્શન લેવા નથી માંગતો, કાં તો સ્વીકારતો નથી, અને કાં જાણવા છતાં સ્વીકારવા તૈયાર નથી. જો આવું જીવનમાં હોય ને, તો પરિપક્વ બુદ્ધિ કદાપી આવે નહીં. અને એના હિસાબે આપણે જોયું છે કે પોતાનો સંસાર તૂટે છે, પોતાનું દાંપત્ય જીવન તૂટે છે, પોતાનું કુટુંબ તૂટે છે, સમાજમાંથી ફેંકાય છે, અને વગેરે વગેરે કારણો જે પોતાના અવરોધરૂપ ઊભા જે થાય છે ને, એનું કારણ એક જ છે કે પરિપક્વતા બુદ્ધિની ખામી હોય છે. એટલે મિત્રો, જીવનની અંદર પરિપક્વતા જેમ ઉંમર આવે ને, એની સાથે પરિપક્વ બુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ તમને કોઈ પણ કાર્ય સોંપે ને, એ કાર્યને તમે સફળતાપૂર્વક જ્યારે કરો ને, ત્યારે એને તમે કાર્ય જે સફળતાપૂર્વક કરો છો, કરી લેશો, એ જેટલી તમને ખબર નથી ને, એટલી એને ભરોસો હોય છે. કારણ કે એને તમારી પરિપક્વ બુદ્ધિ ઉપર ભરોસો કર્યો છે. એટલે જીવનમાં પરિપક્વ બુદ્ધિ જે છે ને, એની જે કિંમત છે ને, એટલી ઉંમરની કિંમત નથી. ઉંમર, ઊંચાઈ
આ બધું તો તમે જુઓ ઓટોમેટિક વધવાનું છે અને ઘટવાનું છે, કારણ કે મોટો તો હાંડિયોય થઈ જાય અને ઉંમર તો તમે ગમે એમ કરો ઉંમર તો વધવાની જ છે, એ કોઈના હાથની વાત નથી. પણ પરિપક્વ બુદ્ધિ જ્યાં સુધી ન હોય, પરિપક્વ બુદ્ધિનો જ્યાં સુધી વિકાસ ન હોય ત્યાં સુધી માણસના જીવનનું કોઈ મૂલ્ય નથી. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ દ્વારા તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.